હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે મગનો સૂપ બનાવશું। આ સૂપ એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવો બનશે। આ સૂપ તમે ડાયટ કરતા હોય કે બીમાર હોય કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે। સૂપ બનાવીએ એ પહેલાં તમને એક વિનંતી કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। તો ચલો સૂપ બનાવવાની શરૂઆત કરી લઈએ। ખૂબ જ ઝડપથી આ સૂપ બની જાય છે। સૌથી પહેલાં એક કુકરની અંદર 1 કપ આપણે પલાળેલા મગ લેવાના છે। મેં રાત્રે મગને પલાળી દીધા હતા, એટલે હવે આ સૂપ અત્યારે આસાનીથી બની જશે। 1 કપ મગની સામે આપણે 4 કપ જેટલું પાણી લેવાનું છે। હું અહીંયા ગરમ પાણી લઉં છું। તમારી પાસે ઠંડુ પાણી હોય તો સીટી એક વધુ કરવાની। ગરમ પાણી એટલે લીધું છે કે જલ્દી મગ બફાઈ જાય। 4 કપ પાણી લઈ એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને પિંચોપ જેટલી હળદર એડ કરશું। સૂપ એકદમ પતલું જ હોય છે એટલે પાણીનું પ્રમાણ વધુ જ રાખવાનું છે। હવે એની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 સીટી આપણે કૂક કરશું। આ સૂપ ખૂબ જ ઝડપથી બની જાય છે। 2-3 સીટી થઈ ગઈ છે એટલે હવે કુકરની સીટી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લઈએ કે મગ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે કે નહીં। જો તમે જોઈ શકો છો કે મગ છે એ એકદમ સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે આને બ્લેન્ડ કરી દેવાનું છે। સૂપની અંદર આપણે બ્લેન્ડર ફેરવીએ એ પહેલાં થોડાક કોથમીરના પાન એડ કરી દઈશું। કોથમીરના પાન એડ કરવાથી સરસ મજાનો ગ્રીન કલર આવી જશે, એટલે 2 થી 3 ચમચી જેટલા કોથમીરના પાન એડ કરી અને સરખી રીતે એકરસ થઈ જાય એવી રીતે આપણે બ્લેન્ડર ફેરવી દઈશું। હવે મગ સરખી રીતે બ્લેન્ડ થઈ ગયા છે। હવે આપણે એને ગાળી લઈશું। તો એક તપેલીની અંદર મેં અહીંયા તળિયે થોડુંક 1/4 ટીસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે અને આવી રીતે ગરણી લઈ અને આપણે મગને ગાળી લઈશું, એટલે એની અંદર જે બધા ફોતરા છે એ નીકળી જશે અને સૂપ પીતી વખતે ફોતરા નડે નહીં। આમ તો તમારે ના ગાળવું હોય તો પણ ચાલે, કેમ કે ફોતરાની અંદર પણ ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, પણ હું આજે ગાળીને સૂપ બનાવીશ। તો ફ્રેન્ડ્સ, સરખી રીતે મગ ગળાઈને રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો ગ્રીન કલર આવી ગયો છે અને જે સૂપ માટે આપણે જેવું પતલું જોતું હતું એવી રીતે પરફેક્ટ રીતે મગના સૂપનું પાણી રેડી છે। હવે આપણે આ સૂપને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે। તો ગેસ ઉપર મૂકી અને 2 થી 3 મિનિટ આપણે કૂક કરી દઈશું, કેમ કે મગ ઓલરેડી બાફેલા અને રેડી છે, તો આપણે આને વધુ કૂક નથી કરવાના। તો સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું, અડધા લીંબુનો રસ નીચવી દઈશું। સોલ્ટને ટેસ્ટ કરીને એડ કરવાનું, કેમ કે આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું હતું, એટલે થોડુંક ટેસ્ટ કરી અને જરૂર પડે તો સોલ્ટને એડ કરવાનું। હવે 1/4 ટીસ્પૂન જેટલું આપણે કાળા મરીનો ભૂકો એડ કરશું। એનાથી સૂપમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે। સૂપની અંદર આદુ છે, મરી પાવડર છે અને શેકેલા જીરાનો પાવડર છે, એનાથી ખૂબ ટેસ્ટી એવું સૂપ લાગે છે। તો આપણે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું। બધું બરાબર સરખી રીતે મિક્સ કરી દઈશું। 2 થી 3 મિનિટ કૂક કરશું એટલે સૂપ પીવા માટે એકદમ રેડી છે। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે સૂપ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરી દઈએ। તો એક બાઉલની અંદર આપણે સૂપને ટ્રાન્સફર કરી દઈશું, ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને હવે ગરમ ગરમ સૂપ પીવા માટે રેડી છે। આ સૂપ તમે ડાયટ કરતા હોય કે બીમાર હોય કે કોઈ પણ વ્યક્તિ પી શકે છે। આ સૂપ ખૂબ જ ટેસ્ટી એવું બને છે, ખૂબ જ ઝડપથી બની જાય છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો। આ સૂપને તમે એમનેમ પણ પી શકો છો, પણ આજે મેં રોસ્ટ કરેલા વેજીટેબલ્સ સાથે સર્વ કર્યું છે। તો આ ડિનર માટે એકદમ પરફેક્ટ એવી ડિશ બનીને રેડી થઈ ગઈ છે। જે ડાયટ કરતા હોય કે વેટ લોસ કરતા હોય કે બીમાર હોય બધા માટે ખૂબ જ ટેસ્ટી એવી ડિશ બનીને રેડી થઈ ગઈ છે। આ રોસ્ટ વેજીટેબલ્સની હું લિંક ઉપર આપી દઉં છું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું।
ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને સૂપ જોડે તો ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગે છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.